તો નમસ્કાર મિત્રો, વરસાદને લઈને ગુજરાતના સૌથી મોટા સમાચાર મળ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વરસાદે ભૂકા બોલાવી દીધા છે। રાજકોટ જિલ્લાને ધમરોડી નાખ્યું છે, જેના કારણે મેળાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। ઘણા મેળાની અંદર પાણી ઘૂસી ગયું છે, ઘણા લોકો તણાયા છે। જ્યારે મોરબી બાજુમાં એક ગામ છે, ત્યાંથી એક ભરેલું ટ્રેક્ટર તણાઈ ગયું છે, જેમાં 11 લોકો તણાઈ ગયા છે, એવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાથે સાથે રાજકોટ જિલ્લાનો જે મેળો છે એ પણ તાત્કાલિકના ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાથી પણ મોટા સમાચાર મળ્યા છે કે મેળો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે અને ખેતરો અને ગામડાઓ જળબંબાકાર દરિયા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। 1 થી લઈ 14, 15 ઇંચ વરસાદના સમાચાર મળ્યા છે અને હજી પણ મોટી વાત તો એ છે કે આવતા 24 થી 72 કલાકની અંદર અતિથી અતિ ભારે વરસાદના આગાહી છે, જેમાં છોટાઉદેપુર, ડાંગ, ભરૂચની અંદર પણ ભારે છે। રાજકોટ જિલ્લાની અંદર ક્યાંક વરસી શકે તો ભારે વરસાદ પણ વરસી શકે છે। તમારા ગામમાં કેવો વરસાદ છે એ કોમેન્ટ કરો। જુઓ તમે આ વિડીયો, આ રાજકોટનો છે, ગઈકાલનો રવિવારનો જેવું કહેવામાં આવી રહ્યું છે। તમે કયા ગામથી વિડીયો જોવો કોમેન્ટ કરો, શેર કરો। થેન્ક યુ, જય માતાજી।